છોકરા નાખે છે નાના નાના. તો અહીંયા 1 2 3 4 અને 5 6 7 એઠામે આવેલો હવે. કાચબા વધારે છે, માછલા બહુ છે, પાણી ઉડાડેલા. આમ તો નહીં મિલા ભાઈ, ડાયરેક્ટ મોટું જ રાખે છે. દોગા અહીંયા કાચબો આવે છે ખાવા, ડાયરેક્ટ નાખ્યું. મિત્રો હવે લાસ્ટ એક વિડીયો શૂટ કરશું આખી મમરાની થેલી લઈ અને આમાં નાખશું, પછી રિએક્શન જોવું માછલાના. તો મિત્રો હવે નાખી છે આખી થેલી અને કેટલા ભેગા થાય તમે વિડીયોમાં જોજો. મહાદેવ. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર. અને અમે થાય છે લુણસાપુરિયા દાદાએ. ભાઈ બહુ ખૂબસૂરત લોકેશન છે અને અમારા ગામથી થાય છે એ લોકેશન 15-20 કિલોમીટર આખું. અને અમે છે એ હાલમાં જવો અહીંયા શારનાળા તરીકે ઓળખાય છે આ જગ્યા. અને જુઓ આ તરબૂચ લીધું છે 100 રૂપિયાના 3. અહીંયા માછલા બહુ હોય છે તો એને ખવડાવવા લીધું છે સ્પેશિયલ આવડા પાસેથી જુઓ. અને મિત્રો લુણસાપુરિયા દાદાની ત્યાં ભાઈ બહુ મસ્તીની જગ્યા છે, તો વિડીયોમાં રહેજો, બધું તમને બતાવીશું. અને અત્યારે જુઓ આ લીધું છે અને ત્યાંથી બબલા હતે લેવાના છે, ત્યાં દુકાન છે ત્યાંથી બબલા પણ લેવાના છે માછલાને ખવડાવવા. મિત્રો દાદાને સબસ્ક્રાઈબ કરી લીધા આપણે અને સંબંધિત નીકળ્યા છે આ તો હાલો હવે અમે નીકળી પાછા વળતા આવશું એટલે ટેટી લેતા જાવ અમે. મિત્રો મસ્તીનું મળે છે અહીંયા ટેટી, અમે સાખી 1 નંબર હતી. અને તરબૂચ તો સાખવા પણ જ નથી. જાવું ને ભાઈ દીપભાઈ. અને આ બે હારે મળાવતા ભૂલી ગયો. આ છે મારો હગ્ગો ભાઈ અને આ છે મારા કાકાનો છોકરો. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અને જો બોર્ડ ચેક કરો, વાંચી લેજો બોર્ડ લુણસાપુરિયા દાદા. હવે આવી જ ગયું છે, જો ઓલા ઝાડવા બતાય છે ન્યાજ છે. અને જો સામે તમને બતાય છે એ છે લુણસાપુર ગામ અને અહીંયા છે લુણસાપુરિયા દાદાનું મંદિર. અને મિત્રો હાઈવેની બાજુમાં જ આવેલું છે. જુઓ આ છે જાફરાબાદ હાઈવે, તમારે ક્યારેક અહીંયા આવવું હોય તો. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અને દુકાન પણ અહીંયા છે, તો અહીંયાથી બબલા લઈ લેવું. અને જો એક મીંદડી અમે તમને બતાતી છે, એ લગભગ માછલાની વાટ જોવે છે, નીકળે એટલે પકડી લઈ. અને અહીંયા છે લુણસાપુરિયા દાદાનું મંદિર, તો તમને દર્શન કરાવવું. ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે. તો મિત્રો અહીંયા માછલા હાટું બબલા ને એવું લેવા આવ્યા. અને આ દાદા અહીંનો થોડો ઘણો ઇતિહાસ કહેશે. તો દાદા તમને જેટલો ઇતિહાસ ખબર હોય એટલો કયો. એટલે આ 600-700 વર્ષ પહેલાનું ત્યારે પુરાણી જગ્યા છે આ લુણસાપુરિયા બાપાની. ગામ નતું તેજો ના દાદા છે લુણસાપુરિયા બાપા. પછી અહીંથી દાદાએ એવો કોઠો પૂર્યો, તળાવમાં લક્ષ્મીનારાયણ મૂર્તિ હતી, લક્ષ્મીનારાયણ ભગવાન. એ સનખડાના હરિરામ બાપુના સપનામાં આવ્યા. પછી એ ત્રણેય મિત્ર હતા, ત્રણેય ભેળા બે હતા. ત્રણેયને એવું સપનું આવ્યું કે મને તમે લઈ જાઓ લુણસાપુરના તળાવમાં. ત્રણેયને એક હરખું સપનું આવ્યું. પછી સવારે બધા ભેળા થયા, ઓલા કાંઈ આપણે કેમ ભેળા થતા બધા કાપીલા કે મને તારે આવું સપનું આવ્યું છે કે, તો મને એવું આવ્યું. ઓલો કે મને એમ કહ્યું તો આપણે થોડો ગાડું. આ ગાડું થોડીને આવ્યા લુણસાપુરમાં. એટલે બળદ ને છૂટી રાય બળદ અહીંયા લઈને આવ્યા એને લુણસાપુરના તળાવ. પછી મૂર્તિ લીલું નાળિયેર માથે આવી ગઈ હતી, લઈને જતા હતા. દાદાને એમ થયું કે ભગવાનને મેળવા હું જાઉં ને. દાદાએ પરસો પૂર્યો એવો પથ્થર થઈને પીડ્યા. એ પથ્થર નાખ્યો ગાડામાં. સનખડાને પાદર ગયા હતા, દાદા ઉતરી ગયા સિપરીમાંથી, આમ નાગ થઈને ઉતરી ગયા. ઓલા લોકો તો એને જોઈ રહ્યા કે આ શું કરું. રાતે દાદા એને સપનામાં હા કે હું અહીંયા ભગવાનને મેળવા આવ્યો લુણસાપુરિયો નાગ છું. મારી થાપના હું ઉતરી ગયો ને ત્યાં નાની ડેરી બાંધી. હજી ત્યાં આવું મંદિર છે અડીખમ હાલમાં. કઈ ઠેકાણે? સનખડાના પાદરમાં. ને લક્ષ્મીનારાયણ નું મંદિર હજી મોદી છે ગામ વચ્ચે. મોદી દાખલો દાદા. જય લુણસાપુરિયા દાદા. તો મિત્રો દાદાએ આપણને સરસ મજાનો એનો ઇતિહાસ સંભળાયો. તો હવે હાલો આપણે જઈએ દર્શન કરીએ લુણસાપુરિયા દાદાના. અને માછલાને બબલા અને તરબૂચ લાવ્યા છે એ ખવડાવી. તરબૂચ ખાશે દાદા માછલા? નહીં, મમરાજ ખાશે, તરબૂચ નહીં ખાય. કાગળ પોટા એના હારા આવશે. એવું છે એમ ને. જો ભાઈ બબલા લીધા છે 50 રૂપિયાના. ખાલી આ એક જ હતા એટલે વધારે ન લીધા. સેવ મમરા એક જ હતા, નકર વધારે લેત. અને તરબૂચ. મિત્રો માછલાને આપણે પછી ખવડાવી, પણ પહેલાં અહીંયા દર્શન કરાવવું લુણસાપુરિયા દાદાના. તો જો કંઈક આ રીતની જગ્યા છે આખી. અને અહીંયા મેળો પણ ભરાય છે, પાસમનો મેળો, નાગ પાસમનો મેળો ભરાય છે. દવા જગ્યા છે અને ત્યાં મેળો ભરાય છે, આગળ બતાવું તમને. અને અહીંયા છે લુણસાપુરિયા દાદાનું મંદિર અને અહીંયા છે તળાવ.
મિત્રો આગળ ઓલા દાદાએ વાત કરી હતી જો આમાં એ જ રીતનું દ્રશ્ય દર્શાવેલું છે. આગળ ઓલા દાદાએ દુકાને વાત કરી હતી જો એ જ રીતનું કાંઈ બધું સાચું જ છે. એ દાદાએ જેટલું કીધું એ બધું સાચું જ છે. આનો ઇતિહાસ તો એને તો ખબર જ હોય અને કંઈક આ રીતની જગ્યા છે. અને જુઓ અહીંયા કચરો વેરવો નહીં તો અમે બધો લઈ લેવું અહીંયાથી કચરો છે કે એટલે જો ભાઈ હજી નાખ્યું નથી ત્યાં આવી ગયા છે મિત્રો. હજી નાખ્યું નથી ત્યાં આવી ગયા છે માછલા. બહુ ખાય હોય એવું તો દીપા. તરબૂચ ખાય કે કેમ લાગે તને? મૂછું વાળા છે તો ભાઈ તરબૂચ મળે છે અને જોઈએ હવે ખાય કે નકર તો બધા પીડ્યા રહે. કારણ કે માછલા હાટું જ લેવા થઈ અમે આવી 2 ઠેલી લેવા થઈ. બસ લે એક નાખ પેલા ભાઈ. ખાય તો છે તરબૂચ પણ ઓછું ખાય. મમરા જેટલું નથી ખાતા. કાં મમરા વધારે ખાય. તો ભાઈ અહીંયાથી બધા સામે વયા ગયા છે તો ત્યાં બતાવું તમને. મમરા બહુ ખાય મિત્રો. છોકરા નાખે છે નાના નાના. ક્યાંથી આવો છો સર? જાફરાબાદથી. જાફરાબાદ. લંડન થી આવ્યો હતો મિત્રો. લાખોની સંખ્યામાં છે પણ અહીંયા ઓછા છે. આમાં બધે રખડતા હોય ખબર ન હોય ને. અહીંયા બહુ દાદા છે. લાટ છે. કાં ભાઈને નાખવા દે. અમે તો તરબૂચ લાવ્યા. તરબૂચ કેવાક ખાય? તરબૂચ નો ખાઈ. ઓછા ખાય છે. આ પેસોડીનો ખોરાક છે. મમરા. જો ભાઈ અહીંયા એક કાચબો આવ્યો છે નજીકમાં. હાવ અહીંયા કાચબા છે ઘણા ખરા. તો જો અહીંયા 1 2 3 4 અને 5 6 7 એક સામે આવેલો. હવે કાચબા વધારે છે. માછલા બહુ છે. કાચબા એટલા છે. અને ઓલા બે સામે મળે છે તરબૂચ. પણ તરબૂચ ઓછા ખાય છે. બહુ નથી ખાતા. ભાઈ તમને બતાતા હોય કે ખબર નહીં પણ ભાઈ બહુ છે માછલા અને કાચબા. તો ભાઈ ઘણા બધા છે. લો હાવ નજીકમાં. પાણી ઉડાડેલા. જો નાખો તમે. આમ તો નહીં મિલે. આમ ભાઈ હવે નો અડા અડા એના એટલે હાવ પાણી લઈ જાય. હાવ પાણી લઈ પાણી ઉડાડે. ડાયરેક્ટ મોટું જ રાખે છે મિત્રો. મૂછું વાળા છે. મૂછું વાળા. આમ રાખો. રેડી નહીં લઈ જાય. એમ ન ખાય લઈ. પાણીમાં બતાવતું નથી. જો ભાઈ અહીંયા કાચબો આવે છે ખાવા. બહાર નાખ્યું આવે. હો ભાઈ જો ભાઈ આ કાચબો છે. કાચબો મૂછું વાળા છે મિત્રો માછલા તો. અમે આવે છે ગબાય મિત્રો. અમે હાવ બહાર આવી જાય છે પણ ત્યાં જાય ત્યાં તો વયા જાય. પણ ત્યાં નથી રહેતો. અને એવું નથી અમે માછલાને જ ખવડાવીએ. અમે હતા ને થોડું થોડું ખાતા જઈએ છીએ. જો ભાઈ આ મમરા તો ખાય છે પણ આ તરબૂચ નથી ખાતા. તો તરબૂચ આ મોટા માછલા ખાય. તરબૂચ અમે ખાઈ લેવું. મોટા માછલા. એક નાનું માછલું છે અને 2 મોટા. અમે તો થઈએ જ. કાં અને અમે આની પહેલાં આવ્યા હતા તે ભાઈ બહુ માછલા હતા. અત્યારે કોને ખબર હોય ક્યાં વહી ગયા. નગર તો ભાઈ એટલામાં બહુ હોય એટલામાં દો માછલા. પણ હવે બધા ક્યાંક વહી ગયા છે. અને આ તળાવ ભાઈ ઊંડું બહુ છે. અને આમાં અજગર પણ છે એમ કે આ તળાવમાં. અહીંના આ ગામના લોકો. મિત્રો હવે લાસ્ટ એક વિડીયો શૂટ કરશું આખી મમરાની થેલી લઈ
અને આમાં નાખશું પછી રિએક્શન જોવું માછલાના. તો ચાલ દીપા લઈ આવી ભાઈ. તો ભાઈ ફાઇનલી આવી ગયો છે મેળી. વાહ, કેટલાની આવી? 30 ના 20 ના લે. મિત્રો હવે આખું નાખીને જોઈએ કેમ રહે, પછી વિડીયો પૂરો કરી નાખું. તો ભાઈ નીર પાણી થઈ ગયું એટલે હવે દેખાવા મળ્યા છે. જુઓ કેટલા છે, તમે અનુભવ લગાડી શકો છો. કેળાય તૂટશે. તો મિત્રો હવે નાખી છે આખી ઠેલી અને કેટલા ભેગા થાય એ તમે વિડીયોમાં જોજો. મહાદેવ આવ્યું કેમ નહીં કઈ આવશે શું કે આવશે. મિત્રો આવવા મળ્યા છે હળુ હળુ. ફોન કરી દીધા છે એકાબીજાને. ઘડીકમાં તો આમ તો આમથી આવવા મળ્યા છે. આગે આગેથી બધા ફોન કરવા મળ્યા છે. તું નહીં જતો. હવે આવી ગયા છે. જો ભાઈ કચરો અમે લઈ લીધો છે બધો. તો તમે પણ આવી જગ્યાઓમાં આવો તો કચરો લઈ લેજો, ક્યાંય વેરતા નહીં. જો ભાઈ અમે બધો આમાં ભરી લીધો છે. તરબૂચની શીરું છે બધું. તો ભાઈ હવે હાવ નજીકમાં આવવામાં બીવે છે. અમે વયા જવું એટલે આવીને બધું સાફ કરી દે. અને હવે વિડીયો કરું છું અહીંયા પૂરો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.